સુરેન્દ્રનગર જિલ્લામાં 25% વીજ લોસના મામલે વીજ વિભાગની ટીમે વ્યાપક દરોડા પાડ્યા। આ દરોડા દરમિયાન 1 કરોડથી વધુની વીજ ચોરી ઝડપી લેવામાં આવી। વીજ વિભાગે 14 જેટલા એસઆરપી જવાનોને સાથે રાખીને જિલ્લાના ખનીજ ચોરી થતા વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા। આ કાર્યવાહીમાં 200થી વધુ સ્થળોએથી વીજ ચોરી ઝડપાઈ। વીજ ચોરી ડામવા માટે વીજ વિભાગની ટીમો સતત કામ કરી રહી છે અને જિલ્લામાં વીજ ચોરી મુદ્દે સખત કાર્યવાહી શરૂ કરવામાં આવી। આ પગલાંથી ગેરકાયદે વીજ વપરાશ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે। तो વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। વીજ વિભાગની ટીમો સતત કામ કરી રહી છે અને વીજ ચોરી પકડવામાં આવી છે, શું વિગત છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ રીતે ખનીજ ચોરી ચાલી રહી છે, ત્યારે સુરેન્દ્રનગર વીજ વિભાગની ટીમ દ્વારા જે ખનીજ ચોરીમાં વપરાશ થતી વીજળી છે તેના ઉપર દરોડાની કાર્યવાહી આજથી શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાની જ્યારે વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં 25% જેટલો વીજ લોસ જઈ રહ્યો છે। ત્યારે આ જે પીજીવીસીએલ વિભાગ દ્વારા જિલ્લા કલેક્ટરને જ્યારે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા આ વીજ ચોરી થઈ રહી છે તેના ઉપર દરોડા પાડવાની અને કાર્યવાહી કરવાના આદેશો આપવામાં આવ્યા હતા। જે આધારે સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકામાં 46 જેટલી ટીમોને કાર્યરત કરી અને આજે વહેલી સવારથી સુરેન્દ્રનગર પીજીવીસીએલ વિભાગ દ્વારા દરોડાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। અંદાજિત છે તે 1 કરોડથી વધુની વીજ ચોરી છે તે વીજ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવી રહી છે। ખાસ કરીને જ્યારે વીજ ચોરી કરતા તત્વો છે તે માથા ભારે ઇસમો હોવાનું પણ સામે આવતા 14 જેટલી એસઆરપી વિભાગની ટીમોને પણ સાથે રાખવામાં આવી છે। 116 જેટલી પોલીસને પણ સાથે તૈનાત કરી અને જે ગ્રામીણ વિસ્તારોમાં ચાલતી વીજ ચોરી છે તેની ઉપર ચેકિંગ અને દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। વીજ વિભાગ દ્વારા ઘર વપરાશના કનેક્શનો ચેકિંગ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત ખેત વપરાશમાં ઉપયોગમાં આવતા આ જે વીજ કનેક્શનો છે તેનું પણ ચેકિંગ કરવામાં આવ્યું છે અને કોમર્શિયલ હેતુથી જે વીજ કનેક્શનો લેવામાં આવ્યા છે તેનું પણ ચેકિંગ કરવામાં આવ્યું છે। જેમાં અલગ અલગ 200થી વધુ જે વીજ કનેક્શનો છે તેમાં ગેરરીતિઓ ઝડપાઈ છે। 1 કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે અને 200થી વધુ જે વીજ ચોરી કરતા તત્વો છે તેમની સામે પગલાં ભરવામાં આવ્યા છે। ખાસ કરીને મૂડી, થાન, ચોટીલા અને સાયલા વિસ્તારમાં અનેક પ્રકારના ઘટસ્ફોટ વીજ ચોરી મામલે થયા છે, જેમાં ખાસ કરીને જે સાયલા મૂડી તાલુકામાં જે ખનીજ ચોરી ચાલી રહી છે ત્યાં ખનીજ માફિયાઓ દ્વારા વીજ વિભાગ પાસેથી ગેરકાયદેસર ટીસીઓ લઈ અને ખનીજ ચોરી કરવામાં આવતી હોવાનો પણ ધડાકો થયો છે। આગામી 7 દિવસ સુધી આ જે દરોડાની કાર્યવાહી છે તે ચાલવાની છે, ત્યારે અલગ અલગ વિભાગની ટીમોને કામે રાખવામાં આવી છે। પોલીસ વિભાગ, હોમગાર્ડ જવાન અને એસઆરપીની ટીમોને પણ સાથે રાખી અને વીજ ચેકિંગ કરી અને દરોડાની કાર્યવાહી વીજ વિભાગે આજથી શરૂ કરી છે। જી આભાર ફઝલ, માહિતી